નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરની નામાંકિત કંપની પાર્થ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ પોતાનો આઈપીઓ લાવી રહી છે. પાર્થ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડની સ્થાપના 2025માં થઈ હતી. તે ઇલેક્ટ્રિકલ ઘટકોમાં એક અગ્રણી કંપની છે. આ કંપની તેની ગુણવત્તા, ડિઝાઇન અને ઉત્પાદન વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ટેકનોલોજીકલી એન્જિનિયર્ડ ઉત્પાદનોમાં નિષ્ણાંત છે. તેની પ્રારંભિક જાહેર ઓફર એટલે કે આઈપીઓ લોન્ચ કરી રહી છે. 4 ઓગસ્ટના રોજ તે ખુલશે અને 6 ઓગસ્ટના રોજ બંધ થશે, જેની કિંમત કંપનીના ₹10ના ફેસ વેલ્યુવાળા ઇક્વિટી શેર દીઠ 160-170 રૂપિયાની કિંમત સાથે છે. ઇન્વેસ્ટર બીડ ઇસ્યુનો સમયગાળો ઇસ્યુ ખુલવાની તારીખના 1 કાર્યકારી દિવસ પહેલા એટલે કે શુક્રવાર 1 ઓગસ્ટ 2025ના રોજ રહેશે. I am Pankaj Harlalka, merchant banker. So basically, I am CEO for Horizon Management, and I have also founded a company called S45, which is into distribution of good SME companies. सर, इस कंपनी को आगे ले जाने के लिए सर आपका क्या मोटिव क्या रहेगा सर, हम नॉर्मल मर्चेंट बैंकर की तरह सिर्फ ट्रांजैक्शन नहीं करेंगे. हमारा मोटिव है कि इनको 360 डिग्री अप्रोच रखे. तो हमारा ऑलरेडी परिचय इनके साथ लास्ट 1.5 साल से है. हमने जब इनको प्री आईपीओ दिलाया 15 करोड़ और आगे चल के पूरा जर्नी में साथ रहना है, wherein we help them get better orders also, better investors also going forward, and help them do the corporate governance in the right way. Disclosures कैसे करने हैं, क्या करने हैं, और किस तरह से कंपनी को आगे बढ़ाना है, वो पूरा हमारा हैंड होल्डिंग रहेगा कंपनी के साथ. મારું નામ જિગ્નેશ ગોરધનભાઈ પટેલ છે અને હું બરોડાથી છું. મારું મૂળ ગામ તો આણંદ છે અને આઈ એમ એન ઇલેક્ટ્રિકલ એન્જિનિયર એન્ડ આઈ સ્ટાર્ટેડ પાર્થ ઇલેક્ટ્રિકલ્સ ઇન ધ યર 2005 અને અત્યાર સુધી અમે 250 એમ્પ્લોઈઝ સાથે કામ કરી રહ્યા છીએ. ગોઈંગ ફોરવર્ડ અમે લોકો બીજી ફેક્ટરી નાખવા જઈ રહ્યા છીએ અને એમાં અનધર 300 એમ્પ્લોઈઝની જરૂર પડશે, જેના માટે અમે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર પણ બનાવી રહ્યા છીએ. સો ઓવરઓલ વી હેવ રિયલી ગુડ ગ્રોથ પ્લાન ફોર નેક્સ્ટ 5 years. સર, જે તમે બીજી ફેક્ટરી બનાવવા જઈ રહ્યા છો, કયા સ્ટેટમાં બનાવવા જઈ રહ્યા છો કે કેવા રીતના પ્લાનિંગમાં આગળ વધી રહી છે? અમારી અત્યારે એક્ઝિસ્ટિંગ ફેક્ટરી છે ને એ ઓલમોસ્ટ 90% કેપેસિટી પર છે. સો એ 100% કેપેસિટી યુટિલાઇઝેશન આ વખતે થઈ જશે આ વર્ષે. પણ ગોઈંગ ફોરવર્ડ વી નીડ મોર ફેક્ટરી સ્પેસ. એટલે એક બરોડામાં ફેક્ટરી નાખવા જઈ રહ્યા છે કે જેમાં નવી પ્રોડક્ટ્સ આવશે. બિકોઝ એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ્સ તો ચાલશે જ, પણ ન્યૂ પ્રોડક્ટ્સ આર ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. સો નવી પ્રોડક્ટ્સ આવશે વિચ ઇઝ ગેસ ઇન્સ્યુલેટર, સ્વિચ ગિયર્સ. સો હાઈ એન્ડ પ્રોડક્ટ્સ આવશે જેથી અમે હાઈ એન્ડ કસ્ટમર્સને અમે ફૂલફિલ કરી શકીએ રિક્વાયરમેન્ટ. અને બીજી ફેક્ટરી અમે ઓડિશામાં નાખવા જઈ રહ્યા છીએ. વાય ઓડિશા? બિકોઝ ઈસ્ટર્ન રિજિયનમાં કોઈ ફોર્મલ મેન્યુફેક્ચરર નથી અને અમે ત્યાં જઈશું તો આઈ થિંક વીલ બી એબલ ટુ ડૂ લોટ ઓફ વેલ્યુ એડિશન ઇન ધેટ પાર્ટ. સો આખું ઈસ્ટર્ન રિજિયન, એસ્પેશિયલી ઓડિશા ઓલ્સો, અને ઇવન સધર્ન રિજિયન વિલ બી એબલ ટુ કેટર ફ્રોમ ધેર. સર, આ કંપનીએ અદાણી અને ટોરેન્ટ સિવાય બીજી કેવી કેવી કંપનીઓ સાથે ટાઈઅપ કરેલું છે જેથી બિઝનેસમાં એમને સરળતા મળે? અમે લોકો ઇન્ડિયાની જેટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે સર, એ બધામાં અમે કામ કરીએ છીએ. લાઈક રિલાયન્સ છે, ટાટા છે, અદાણી છે, ટોરેન્ટ છે, આર્સેલર મિત્તલ છે, નાયરા એનર્જી છે. સો ઓલ ધોઝ બિગ કંપની, વારી છે, પોલીકેપ છે. સો વી આર વર્કિંગ વિથ ઓલ ધોઝ બિગ ઇન્ડસ્ટ્રીઝ. પ્લસ ઓઈએમ્સ તમે જુઓ તો સિમેન્સ છે કે એબીબી છે કે સ્નાઇડર છે, એ બધાની સાથે અમે કામ કરીશું. સો વી આર ધેર ઓલમોસ્ટ એક્રોસ ધ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ યુટિલિટીઝ. તમે જુઓ તો ગુજરાતની મોટા મોટી યુટિલિટી, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી, જેટકો છે, યુજીવીસીએલ છે, પ્લસ વી હેવ યુપીપીડીસીએલ, દેન બિહાર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ, ઓડિશા ઓપીડીસીએલ વી આર વર્કિંગ, ઓડિશા ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ વી આર વર્કિંગ, સીએસસી વી આર વર્કિંગ, મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસીસ વી આર વર્કિંગ. સો વી આર ઓલમોસ્ટ એવરીવેર, ઇવન ઇન ટર્મ્સ ઓફ યુટિલિટીઝ ઓલ્સો. સર, આગામી સમયમાં આ કંપનીનો આઈપીઓ લોન્ચ થઈ જઈ રહ્યો છે. એની ઇસ્યુ સાઇઝ શું છે અને એને લોટ સાઇઝ શું રહેશે? સર, ઇસ્યુ સાઇઝ જે છે, ટોટલ ઇસ્યુ સાઇઝ ઇઝ અબાઉટ 50 crore. લોટ સાઇઝ તમે જોશો તો 800 શેરનો એક લોટ હશે, પણ એઝ પર ધ ન્યૂ સેબી રૂલ્સ 2 લોટ્સ મિનિમમ એપ્લાય કરવાના હશે. એટલે 1600 શેર્સ આઈ થિંક એનીબડી ઇન્ડિવિડ્યુઅલ હેઝ ટુ એપ્લાય. સો ઓવરઓલ લોટ સાઇઝ ઇઝ ગોઈંગ ટુ બી 1600 શેર એન્ડ અબાઉટ 2.5 lakh rupees at the rate 170 rupees per share.